ખુલ્લી અથડામણ તીર છૂટેલા કાતિલ વેણ અહમ દુભાવી મનને ભાંગી દુઃખ બોલાવ્યું બાંધી વેર કોઈની પણ નહીં મિતિક વાણી હશે જ કોઈ હેતુવાળી આપણને ઉદ્દેશી નીકળી હેતુ પકડવો સુણી જાણી આપણે જેવું હોવું જોઈએ તે મુજબ નથી વર્તનમાં ત્યારે ચિંદે કોઈ અંગુલી સુણી ઉતારું અંતરમાં માત્ર મુસાફિર વટે માર્ગો ભેળા થઈને વિખરાતા કહુ પર પોટા ગુજરીવાના અથડાવે છે અહમને મમતા જે કાયા સાંજે કરમાશે જે ફૂલ ઉગી ખરી જશે તેમાં ગાઢા રાગે દ્વેષે ગુજ પાડીને ગુજરી જશે માત્ર મુસાફિર ખાના દુનિયા ક્ષણિક છે સહુ મિરન મેળા કેવળ જ્ઞાનાધાર મળે પછી સ્વભાવ રસ પડી જાશે મોડા સરળપણો ને સદવિવેકે હિત અહિતની જાળવી સીમા હિત મિત પ્રીત કરવાણી વિવેકે જ્ઞાની છુડાવે જગ પરિકમ્મા નીતિ નિયમ સર ધંધા પાણી હોય ત્યાં ખોટ કદી નહીં આવે માત્ર ક્રિયામાં દાદા લક્ષે કાળ કરમ માયા દૂર થાવે જેવે પારે બરકત નાવી તેમાં રહી ગઈ છે કઈ ભૂલ જાતે ન્યાય નથી કરી શક્યા ત્યાં અક્રમ આવી દાખવે ભૂલ વાણીની સંયોગી વળગણ યંત્ર સમી છે પર આધીન ટેપ વગરથી જોઈ સુણતા દોષ ટળાવે ભાવ નવીન મનવાણીની રોગ નિવારક ત્રિકાળ સિદ્ધ જ દાદા વાણી દાદ કૃપાને કારણ નાશે વાણી નીકળશે જ્ઞાનાકારી પરમાર્થે વાણી ઉપયોગે ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયોગ સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય કેવળ સતત્વ દાદા યોગ કેવળ સતત્વ દાદા યોગ કેવળ સતત્વ દાદા યોગ જય સચ્ચિદાનંદ. આપણું જીવન કેવું છે કે બધા જ ટ્રાવેલર છે, મુસાફિર છે, અને જેવી રીતે કોઈ એક સ્ટેશન પર ભેગા થઈ જાય એવી રીતે આપણે બધા ભેગા થયેલા છે અને બધા જ લોકો આખરે સમય જતા આગળ નીકળી જવાના. તો કે છે ત્યાં પછી આ જ જો હકીકત છે તો પછી આ ધાંધલ શેની માટે? પણ એટલામાં જ એ થોડા સમયના સહવાસમાં મમતા અને અહંકાર કામ કરી જાય છે અને એ મમતા ને અહંકાર વ્યક્ત થાય છે વાણી દ્વારા. એટલે જે વાણી ઉપર જાગૃત થઈ ગયા
એમને ક્યાં ક્યાં મમતા એમને ફરી વળે છે, ક્યાં ક્યાં અહંકાર વ્યક્ત થાય છે, હાજર થાય છે, તકલીફ આપે છે પોતાને ને બીજાને, એ વાણીને તરત એ સમજી લે, જાણી લે અને એના આધારે પોતે વાણીને સુધારી લે. આ ક્રમ વિજ્ઞાનની બલિહારી છે કે આપણે પોતાની જાતને સાંભળતા થયા અને વાણીના પ્રમાણ પણ આપ્યા અને એને કેવી રીતે સુધારવી આખો પુરુષાર્થ વાણીના ધોરણે છે અને દાદાએ આપ્યો અને ખુલ્લો કરી આપ્યો કે આ થર્મોમીટર રાખજો અને એ થર્મોમીટર જ્યાં બતાડે તો તરત જ એને એ વાણીને સુધારી લેવી. અને એ વાણી પર જો જાગૃત નહીં રહ્યા તો એ વાણી જ માધ્યમ બની જાય છે ભારે રાગદ્વેષ અને કર્મો બંધાવાનું. એટલા માટે કીધી જે શબ્દથી સંસાર ઉભો થયો છે અને એ શબ્દ જો શમી ગયો તો એ શબ્દ તમને મોક્ષે પણ લઈ જાય છે. તે જ્ઞાની પુરુષની એ વાણી, અનુભવ વાણી, જે જ્ઞાન કળાથી જ્ઞાનમાં ફિટ કરે છે અને વ્યવહાર કળાથી કર્મના હિસાબનો ઉકેલ લાવી આપે છે. નિર્દોષ જોઈને આ બધી સ્પષ્ટતા જ્ઞાનની સમજણ એ પરમ પવિત્ર વાણી જ આપે છે. એટલે વાણીની કિંમત કેટલી એ આપણે સમજી જવું. વાણી સચવાઈ ગઈ, શબ્દ સચવાઈ ગયો, બધું સચવાઈ જાય. અને વાણી સંબંધી જરા અજાગ્રત રહ્યા તો જેમ આખું મહાભારતનું કારણ વાણી જ હતું. આંધળા કરીને જે દ્રૌપદીજી જે બોલાઈ ગયું હતું અને એનું પરિણામ એટલા લોકોનું કચ્ચર ગાન થઈ ગયું. જીતી ગયા, પાંડવો જીતી ગયા, પણ એની સામે એમને નુકસાન પણ બહુ ભારે થયું. એમના ગુરુ ગુજરી ગયા યુદ્ધમાં. એમના પિતામાં જેમના આધારે ખરેખર જોવા જાય તો આખું રાજ્ય એમનું રક્ષાયેલું હતું. એટલે એમ કે છે કે જીત્યા પછી પાંડવોએ સભા ભરાઈ તો અમુક સ્થાન ગુરુજીના પિતામાના રિક્ત જોઈને, ખાલી જોઈને એ લોકોને બહુ પસ્તાવો થયો અને કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, કેવા કેવા લોકોને સામસામા ઉભા કરી દે છે. એટલે વાણી જો સચવાઈ ગઈ તો બધા જ રોગ, ભટકામણ, બધા જ ઝઘડા મટી જાય. એટલે વિતરાગ વાણી વગર અવર ન કોઈ ઉપાય, એવું શ્રીમદ રાજચંદ્રજી બોલેલા. વિતરાગ વાણી વગર અવર ન કોઈ ઉપાય. એટલે વિતરાગ વાણી, સ્યાદવાદ વાણી, હૃદય સ્પર્શી વાણી, આત્મા સોસરી ઉતરી જાય એવી વાણી, આવરણ ભેદક વાણી, આ બધા જે પ્રમાણ આપેલા છે વાણીના એ બહુ જબરજસ્ત છે. અને દાદાના વિજ્ઞાન થકી આપણા બધા મહાત્માઓની વાણી ધીમે ધીમે એના તરફ જઈ રહી છે. કારણ કે જ્યાં નવકલમોની ભાવના આપણે ભાવી રહ્યા છે અને જાગૃતપણે જીવી રહ્યા છે, એટલે આવું ક્રિયાકારી જ્ઞાન, કારણ કે અંદર આપણી દરેક કાર્ય કરી રહ્યું છે એ ક્રિયાકારી, એટલે આપણને પરિણામ આપીને જ રહે એવું જબરજસ્ત વિજ્ઞાન એ કામ કરી રહ્યું છે.
એટલે પોતાની જ વાણી બહુ સારી રીતે સાંભળવાની, બોલાતી વાણી અને જે અંદર ચાલ્યા કરે છે તે, અને એના પરથી આપણને આપણી ભૂલો જડશે અને એમાંથી આપણે નીકળતા જઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં હાલમાં આપણે 8 તારીખ સુધી ઝૂમ ઉપર ક્લોઝ રાખ્યું છે.